ઉખાણું 1. હું ઉડું છું પણ પક્ષી નથી અને રડું છું પણ માણસ નથી, તો બોલો હું કોણ છું? તો ચાલો વિચારીએ જવાબ. જવાબ છે વાદળ. ઉખાણું નંબર 2. ઘરમાં રહું પણ તાળું નહીં, પાણીમાં રહું પણ માછલી નહીં, તો બોલો હું કોણ છું? તો ચાલો વિચારીએ. જવાબ છે ઘડો. ઉખાણું નંબર 3. ઊંચો અને પાતળો છું, આકાશ તરફ નિશાન કરું છું, જંગલોમાં અને ઘર આજુબાજુમાં હોઉં છું. તો જવાબ છે ઝાડ. ઉખાણો નંબર 4. કાગળથી બની મારી કાયા, મારામાં છે જ્ઞાનની માયા, સૌ લોકો મને ખોલે ત્યારે જાગે જન જાયા. તો જેનો જવાબ છે પુસ્તક. ઉખાણું 5. પાંખ નથી છતાં ઉડું છું, આંખ નથી હોવા છતાં દુનિયા જોઉં છું, તો બોલો હું કોણ છું? જવાબ છે છાપું, અખબાર. ઉખાણું 6. કોઈ ઘડે નહીં પણ પોતે જ ઘડે છે, પોતે તોડે છે પણ કોઈ તોડે નહીં. જેનો જવાબ છે દરિયાનું મોજું. ઉખાણું 7. દરરોજ જન્મે છે, દરરોજ મરે છે, પણ ક્યારેય મોટું નથી થતું, બોલો એ કોણ? જવાબ છે આગ. ઉખાણું 8. 12 મહિનાનું એક બાળક, દર મહિને નવું કપડું. તો એનો જવાબ છે કેલેન્ડર. ઉખાણું 9. પગ નથી પણ ચાલે છે, મોં નથી પણ બોલે છે, તો બોલો એ કોણ છે? જેનો જવાબ છે ઘડિયાળ. ઉખાણું 10. હું ઘરમાં રહું છું, મારી પાસે ઘણા દાંત હોય છે, છતાં હું કંઈ પણ ખાતો નથી, તો બોલો હું કોણ છું?
તો જવાબ છે કાંસકો. ઉખાણું 11. હું કોણ છું? ઘરની છત પર રહું છું અને વરસાદ લાવું છું. વરસાદ આવે ત્યારે અવાજ કરું છું. જવાબ છે વાદળ. ઉખાણું 12. આજ માટે હું ખૂબ ઉપયોગી, કાલે થઈ જાઉં જૂની, તો બોલો હું કોણ? જેનો જવાબ છે ન્યૂઝપેપર. ઉખાણું 13. એવું શું છે જેને આપણે ટાઈમ આવ્યા પહેલા જોઈ શકતા નથી? જેનો જવાબ છે આવતીકાલ. ઉખાણું 14. એવું શું છે જેને તમે એક જ વાર જોઈ શકો, બીજી વાર જોઈ શકતા નથી? જેનો જવાબ છે ગઈકાલ. ઉખાણું 15. પાંખ નથી છતાં ઉડે છે અને હાથ નથી છતાં લડે છે. જેનો જવાબ છે પતંગ. ઉખાણું 16. પેટમાં આંગળી, માથા પર પથ્થર, જલ્દી બતાવો એનો ઉત્તર. જેનો જવાબ છે અંગૂઠી.